આજે આપણે ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓની પરીક્ષા જે 21/1/2024ના દિવસે લેવાઈ આ પેપરના ગણિત રીઝનિંગ દાખલાની શરૂઆત કરીએ છીએ. તો આજે આપણો પહેલો દાખલો છે કે ભાઈ પી થી ક્યુની જે છે 2 ટિકિટ અને પી થી આરની 3 ટિકિટ ખરીદો તો તમારે 77 રૂપિયા આપવા પડે છે. જ્યારે તમે પી થી ક્યુની 3 ટિકિટ ખરીદો છો અને પી થી આરની 2 ટિકિટ ખરીદો છો તમારે 58 રૂપિયા આપવા પડે છે. તો પહેલાં તો આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે 5 પી ક્યુ પ્લસ 5 PR બરાબર આ કેટલા થઈ જશે 135 થઈ જશે. હવે આને સિમ્પ્લિફાઈ કરીએ તો 5 કોમન કાઢીશું તો શું થશે PQ પ્લસ PR બરાબર PQ પ્લસ PR બરાબર અહીંયા 135 ભાગ્યા 5 થશે એટલે 5 નું 10 3 વધ્યા 5 7 35. તો PQ પ્લસ PR જે છે આપણને એક ઇક્વેશન આવું મળ્યું છે કે PQ પ્લસ PR જે છે બરાબર 27 છે. હવે કોઈ એક ઇક્વેશન અહીંયા મૂકીએ, આને પહેલા ડબલ કરીએ કેમ કે આપણે ડબલ વાળું ઇક્વેશન મૂકીએ બરાબર 27 નું 54 થઈ જશે. આ ઇક્વેશન અહીંયા મૂકીએ તો 2PQ પ્લસ 3PR બરાબર 77. હવે જો આ PQ PQ કાઢીશું તો માઇનસ પ્લસ અને આ જે છે આ સોરી માઇનસ માઇનસ અને માઇનસ થશે. 2PQ નીકળી જશે. -3PR પ્લસ 2PR એટલે કે માઇનસ PR અને બરાબર 77 માંથી 54 જશે તો 7 માંથી 4 જાય તો 3 થશે અને 7 માંથી 5 જાય તો 2 થશે એટલે કે PR ની કિંમત આપણને 23 રૂપિયા મળશે. હવે જો PR ની કિંમત 23 રૂપિયા છે અને આ પહેલા ઇક્વેશનમાં આપણે કિંમત મૂકીશું 27 એનો મતલબ કે PQ ની કિંમત આપણને 27 માંથી 23 એટલે કે 4 રૂપિયા મળશે. તો આપણો જવાબ શું આવશે 4 રૂપિયા અને 23 રૂપિયા એટલે કે ઓપ્શન નંબર એ જે છે આપણો સાચો જવાબ બને છે.